મજામાં છો ને? તો બાળ મિત્રો, આજે આપણે સાંભળીશું ચક્કા અને ચક્કીની વાર્તા જોવાના છે. એ વાર્તામાં આપણને શું શીખવા મળે એ વાર્તાને આપણે અંતમાં જોઈશું. તો ચાલો જોઈએ ચક્કો અને ચક્કી. એક ઝાડ પર સરસ મજાનું માંડલું બાંધી રહેતું હતું, જેમાં એક ચક્કી અને ચક્કા રહેતો હતો. ચક્કી લાય ચોખાનો દાનો और ચક્કો લાયો દાનનો દાનો. ચક્કી વેચતો ચોલો થઈ ગયો. એમાં તપેલી મૂકી પાણી, ચોખા, દાના દાના ખીચી બનાવવા મૂકી. પણ ચક્કી બેનને તો પાણી ભરવા જવું હતું, જેથી એ કહેતી ગઈ ચક્કાને, ચક્કા જો ખીચી દાજી ના જાય. ચક્કો કે ઠીક. ત્યારે થોડીક ચક્કી બેન તો જતી લે પાણી ભરવા. પછી થોડીક વાર લઈને ચક્કા તો ભૂખ લાગે. પછી વિચારે ચક્કી બેન આવે ત્યાં સુધી મેં થોડી ખીચડી ખાઈ લઉં. પછી એનાથી તો બહુ વાર ના જવાય. પછી એ વિચારે ચક્કી બેન આવે ત્યાં સુધી મેં થોડી ખીચડી ખાઈ લઉં. પછી ટપરી જોડે ગયો અને થોડી ખીચડી લઈને ખાવા માંડે. પછી ચક્કા વાળા રહે તો બધા ભૂખ લાગે, જેથી એ કહે એ તો થોડી કરતા બધી ખીચડી ખાઈ જાય. પછી ચક્કી માટે કશું ના બચે. પછી એ થોડીક વાર લઈને ચક્કી બેન વિચાર્યું ચક્કી બેન આવશે તેમાં વળશે, એટલે આખો પાત્ર બાંધીને આમ સૂઈ ગયો. પછી થોડીક વાર લઈને એ ચક્કી બેન તો ઠુમક ચાટતા એ કહે ચક્કરાના બાયનું ખોલો. પછી થોડીક વાર લઈને કહે ચક્કા કે મારી તો આંખો દુખે છે, એવું કરો તમે જાતે હાર નાખીને સાકા ખોલો. પછી કહે પણ આ બેલું કોનું થાશે? પછી કે પણ તમે જાતે બેલું નીચે મૂકીને હાર નાખીને સાકા ખોલો. પછી એ ધીમે લઈને નીચે ગદ્દો મૂકે और હાર નાખીને સાકર ખોલે. પછી થોડીક વાર એ હાર નાખીને સાકર ખોલ દે. પછી પાછું બેલું મૂકીને ઠુમક ચાટતા પણ જઈને ગળો મૂકે. પછી એ કે ચક્કરાના મને ભૂખ લાગી છે, તો જમવા પૈસું છું. પછી થોડીક વાર લઈને એ ટપરી જોડે જાય, એમાં જોવે પણ ટપરી તો ખાલી હતી. પછી કે પણ આપેથી બધી ખીચડી કોણ ખાઈ ગયું? પછી કે મેં નથી ખબર, મેં તો આખા પતા પર જઈને સુઈ રહ્યો હતો. આ કાળા કૂતરો આવ્યો હશે, ખાઈ ગયો હશે. પછી ચક્કી બેનને તો ગુસ્સો આવે. પછી કહે એમ છે ને આપણી ખીચડી ખાઈ જાય, હું તો જોઉં છું રાજાને ફરિયાદ કરવા. તો થોડી તો એ ચક્કી બેન તો રાજા ફરિયાદ કરવા જાય. પછી થોડી રાજાના દરબારમાં પહોંચીને જલ્દીને કહે રાજાજી આ તમારો કાળો કૂતરો અમારી બધી ખીચડી ખાઈ ગયો, એને સજ્જ કરો રાજાજી. તો પછી એવું કે એને તો અહીંયા સરસ મજાનું ભોજન મળે, એ કેમ તારી ખીચડી ખાઈ જાય? તો પછી એ કહે મને શી ખબર, મને તો ચક્કાએ કીધું છે. તો એ કે જાઓ સિપાહીઓ આ કાળાને લેતા આવો દરબારમાં. और પછી સિપાહીઓ જાય और કાળાને દરબારમાં લેતા આવે. પછી એ કહે રાજાજીને પૂછે કેમ કાળા તે આ ચક્કી બેનની ખીચડી ખાધી? કાળો કહે ના રાજાજી, મેં નથી ખાધી ચક્કી બેનની ખીચડી, ચક્કો ખાધો હશે. और પછી રાજાજીને ગુસ્સો આવે और કહે તો જાઓ સિપાહીઓ આ ચક્કા દરબારમાં લેતા. થોડીક વાર લઈને પછી સિપાહીઓ જાય और ચક્કાને દરબારમાં લેતા આવે. પછી જોરથી પૂછે રાજાજી કેમ ચક્કા તે આ ચક્કી બેનની ખીચડી ખાધી? ચક્કો કે ના રાજાજી, મેં નથી ખાધી ચક્કી બેનની ખીચડી, ચક્કો એ કાલે જ ખાધી હશે, એના માનું નામ લેશે. પછી એકબીજાનું ચક્કા નામ લેતા હતા, જેથી રાજાજીને ગુસ્સો આવ્યો. જેથી કે આ સિપાહીઓ આ બંનેના પેટ ચીરી કાઢો.
જેને ખીચી ખાધી હશે એ પેટમાંથી નીકળશે. પછી ચકો તો ખીચી બેઠીને ખાયો હતો. ખીચી ખાધી હતી એટલે એ વિચાર એટલે દુસ્તે રાજાને કહે મને ભાઈ મને માફ કરો, મેં ચક્કી બેનની બધી ખીચી ખાધી છે. તો પછી રાજાજીનો ગુસ્સો આવે અને કહે ઉપરથી મારા કારણનું નામ લેશે. તો સિપાહીઓને કહે સિપાહીઓ જાઓ ચક્કરને ઊંધો કઈ ના જાઉં. થોડીક વાર લઈને તો પછી એક રાજાજી જાય ઘરમાં પછી કૂવામાં જાય કૂવામાં ઊંધો લટકાઈ દે. પછી એને સજા સાંભળીને ચક્કી લડતા હતા और કહેતા હતા કે મને તો થોડી કો લઈને ચક્કી બેન તો લડવા લાગે. પછી થોડી કો લઈને એક ગાયનો ગોવા પસાર થયો. તો એને ચક્કી બેનને લોક્યું અને કહે ઓ ગાયનો ગોવા મારા ચક્કાના બહાર કરે તો મેં ખીર પૂરી આપું. તો પછી કે ના લે હું ના કરું તારા ચક્કાને, એને તો રાજા સચ્ચા ગળી છે તો સાચી છે ને. તો એમ કરીને